હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશમાં રિવિઝન કરી રહ્યા છીએ. એક્ઝામ બેઝડ રિવિઝન, એક્ઝામ ઓરિએન્ટેડ રિવિઝન, એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ અત્યારે કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ નંબર 2 પ્રોઝ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની વિશે એક્ઝામ ઓરિએન્ટેડ રિવિઝન કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગવી ઠક્કર આજે આપને યુનિટ 2 રીડ 2 શેપર શેપ્ડ રિટન બાય હરીશચંદ્ર ચટ્ટોપાધ્યાય પોએટ્રીનું એક્ઝામ બેઝડ રિવિઝન કરાવું છું. આપે આ પોએટ્રીની સમજ વિડીયો લેક્ચર દ્વારા મેળવી લીધી છે. જો ના ખ્યાલ આવે અથવા આપણી પાસે ન હોય તો ફરીથી આજના લેક્ચરમાં વિડીયો તો મોકલ્યો જ છે. તે સિવાય જે મટીરિયલની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ તેની PDF ફાઇલ પણ મોકલી છે. તો ચાલો લેટ્સ બિગિન ધ રિવિઝન ઓફ યુનિટ 2 રીડ 2 શેપર શેપ્ડ રિટન બાય હરીશચંદ્ર ચટ્ટોપાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, થોડોક કાવ્યનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. કવિએ આ કાવ્ય દ્વારા આપણને કેટલીક શરૂઆતની અણસમજણભરી માન્યતાઓનું નિરૂપણ કર્યું છે. કેવી અણસમજણભરી માન્યતાઓ? તો કવિ પહેલા પેરેગ્રાફમાં એવું કહે છે, પહેલા સ્ટ્રાન્જામાં એવું કહે છે કે ભૂતકાળમાં હું કોઈ એક પોટર હતો, કુંભાર હતો, કુંભકાર હતો, પણ પાછળથી કાળક્રમે સાચી વાતનું ભાન થતાં તેમાં આવેલા બદલાવની સૂચક વાત કરે છે. તો કવિ એવું શરૂઆતમાં એવી એમની અણસમજણભરી માન્યતાઓ હતી કે હું કરું છું, હુંનો અહમ હતો, પણ પાછળથી એને સાચી વાતનું ભાન થાય છે કે સમગ્ર વિશ્વનું સંચાલન કરનાર ઈશ્વર, ભગવાન, ગોડ ઓલમાઇટી, સર્વશક્તિમાન ઈશ્વરની વિરાટ શક્તિની સામે ગર્વમાં રાચનાર માણસનું કોઈ જ મહત્ત્વ ધરાવતો નથી. તેવી સભાનતા આ કાવ્ય દ્વારા કવિએ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો કવિ શરૂઆતમાં એવું માનતા હતા કે કુંભાર હતા, પણ પાછળથી ભગવાનની આ વિરાટ શક્તિનો પરિચય થયા પછી એનો અહમ, ઘમંડ બધું અગળી જાય છે અને પોતે રિયલાઇઝ કરે છે, સાચી વાતનું ભાન કરે છે કે ખરેખર તો એ માટી છે, સાચો કુંભાર ભગવાન છે. તેવી જ રીતે ભૂતકાળમાં તે કવિ હતા તેવું માનતા હતા, જેના દ્વારા તે અસંખ્ય કાવ્યોની રચના કરતા. પરંતુ પાછળથી એમને રિયલાઇઝ થયો કે સાચો કવિ તો ઈશ્વર છે, પોતે તો ફક્ત એક કાવ્ય કે ગીત છે. તો આ બીજા સ્ટાન્જામાં પણ શરૂઆતમાં કવિને અણસમજણભરી માન્યતા હતી, પછી એને સાચી વાતનું રિયલાઇઝેશન થાય છે કે પોતે તો કાવ્ય છે, ગીત છે, સાચો કવિ તો ઈશ્વર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોઈ કાર્ય કરીએ છીએ, જે કોઈ શોધ કરીએ છીએ, જે કોઈ સંશોધન કરીએ છીએ, તે ઈશ્વરના માર્ગદર્શન પ્રેરણાથી કરીએ છીએ. ઈશ્વરના માર્ગદર્શન, ઈશ્વરની પ્રેરણાથી આ બધા પૃથ્વી ઉપર આપણા કાર્યો થાય છે. ભગવાનની વિરાટ શક્તિ આગળ માણસનું કોઈ જ મહત્ત્વ નથી તેવું અહીંયા સમજાવ્યું છે. થર્ડ સ્ટાન્જામાં કવિ એવું કહે છે કે પહેલાં હું તલવાર બનાવનાર હતો, પછી એને રિયલાઇઝ થાય છે કે હું તો તલવાર છું, સાચો સ્વર્ડ મેકર તો ભગવાન છે.
સાચો તલવાર બનાવનાર, શસ્ત્ર બનાવનાર તો ભગવાન છે. પછી એને ધીમે ધીમે રિયલાઇઝ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ચોથા સ્ટાન્જામાં કવિ એવું માને છે કે તે સ્વપ્ન જોનાર હતો, સ્વપ્ન સાકાર કરનાર હતો, પણ હકીકતમાં તો પોતે તો સાચી વાતનું જ્યારે ભાન થાય છે ત્યારે તે માની લે છે કે હું તો ખાલી સ્વપ્ન છું, સ્વપ્ન સાકાર કરનાર તો ભગવાન ઈશ્વર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો સ્વાર છે. આ કાવ્ય દ્વારા કવિ આપણને એટલું સમજાવવા માગે છે કે માણસને શરૂઆતમાં કેટલીક અણસમજણભરી માન્યતાઓ, અહમ, હુંનો ઘમંડ, હું કરું છું એનો ઘમંડ એવો હોય છે, પણ કાળક્રમે સાચી વાતનું ભાન થતાં તે પોતાનામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, આ આપણી પોએટ્રી હતી. પોએટ્રી દ્વારા આપણે આટલું સમજી ચૂક્યા છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તેની પ્રેક્ટિસ કરવાની, એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ આ લેક્ચરની અંદર આપી છે. તો ચાલો આપણે એની પ્રેક્ટિસ કરીએ. સૌ પ્રથમ સ્ટાન્જા બેઝડ ક્વેશ્ચન આન્સર્સની થોડી પ્રેક્ટિસ કરીએ. તો આપણી પાસે ચોપડી હોય તો ચોપડીમાં ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો. પહેલો સ્ટાન્જા છે, ધ સ્ટાન્જા બિગિન્સ ફ્રોમ ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી એન્ડ ઇટ એન્ડ્સ એટ ટુ બી ધ ક્લે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ છે. પહેલો જ સ્ટાન્જા છે, તેમાંથી આ બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તેનો જવાબ હું તમને સોલ્વ કરાવું છું. તમે નોટબુકમાં આ વિડિયો લેક્ચર સાંભળતા સાંભળતા તેનો આન્સર લખી શકો છો. પહેલો પ્રશ્ન છે, લેટ્સ સી ધ ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ પ્રાઇડ વોઝ ધ પોએટ એઝ અ પોચર બિયરિંગ ફોર્મરલી? તો આન્સર આવશે, એઝ અ પોટર ધ પોએટ વોઝ બિયરિંગ ફોર્મરલી અ પ્રાઇડ ધેટ he used to be a potter who would feel his fingers mould the yielding clay to pattern on his wheels. ફરીથી આન્સર બોલું છું. એઝ અ પોટર the poet was bearing pride formerly that in days gone by he used to be a potter, he used to be a potter who would feel his fingers mould the yielding clay to pattern on his wheels. That is the answer of the first question. Now here is the second question. Question is, what did the poet as a potter learn with the course of time? The answer is, with the course of time the poet as a potter learned to be the clay. The poet as a potter learned to be the clay. Now let's see the second stanza. The second stanza from in others days I used to be from to be the song. જે સેકન્ડ સ્ટાન્જા છે તેના બે ક્વેશ્ચન છે. Let's see the question number 3. The question is, describe the poet's compositions. Answer is, the poet composed
The poet composed innumerable songs. The poet composed innumerable songs. Fourth one, what was the poet's realization on a later stage? The answer is, on a later stage, the poet's realization was that he had છેલ્લી બે લાઈન છે પેરેગ્રાફની સ્ટાન્જાની. He had ceased to be the poet. He had ceased to be the poet and had learned to be the song. Third stanza is from I was a fashioner of swords to be the sword. ત્રીજો સ્ટાન્જા છે વિદ્યાર્થી મિત્રો. તેનો પાંચમો પ્રશ્ન છે, what do the words fashioner of the words in the stanza mean? fashioner of words નું મીનિંગ શું થાય? તો આન્સર ઇઝ, fashioner of words mean the maker of swords. વર્ડ્સ નથી, સ્વોર્ડ્સ છે. વર્ડ્સની જગ્યાએ સ્વોર્ડ્સ લખવાનું. મેકર ઓફ સ્વોર્ડ્સ, SWORDS. ફેશનરનો મતલબ બનાવનાર, मतलब मेकर ऑफ स्वर्ड्स. छठो प्रश्न, सिक्स्थ क्वेश्चन, व्हाट हैज द पोएट लर्नेड टू बी एट लास्ट? आंसर इज एट लास्ट द पोएट हैज लर्नेड टू बी द sword. The poet has learned to be the sword. Okay, next, last stanza. It begins from in bygone times I used and it ends at to be the dream. चौथो स्टांजा विद्यार्थी मित्रों, प्रश्न नंबर 7, क्वेश्चन नंबर 7, व्हाट डिड द पोएट ड्रीम ऑफ इन हिज बायगोन डेज? तो आंसर छे, इन हिज बायगोन डेज द पोएट ड्रीम्ड of hurling, બીજી લાઈનનો શબ્દ છે hurling on every side an insolence of
an insolence of emerald and pearl. Emerald and pearl. Let's see the last question. What is the latest realization of the poet? Poet નું latest realization શું છે? The answer is the latest realization of the poet is the latest realization of the poet is to be the dream. Is to be the dream. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરીએ. એમસીક્યુ પણ પૂછાઈ શકે. અહીંયા થોડાક એમસીક્યુ 5-6 એમસીક્યુ આપ્યા છે, તો આપણે એની પ્રેક્ટિસ કરીશું. આન્સર તમે ટીક કરતા જજો, લખતા જજો. ચલો, ક્વેશ્ચન નંબર 1. ધ પોએટ સ્ટોપ્ડ ટુ બી ધ પોટર એન્ડ લર્નેડ ટુ બી ધ. The poet stopped to be the potter and learned to be the clay. Learned to be the clay. પહેલામાં આન્સર આવશે clay. ડી આન્સર. By new got knowledge, the poet learned to be blank the instead of being a pot. તો પોટ નથી, પોએટ છે. ઇન્સ્ટેડ ઓફ બીઇંગ અ પોએટ. તો આન્સર આવશે સોંગ. આન્સર ઇઝ સોંગ. એ આન્સર. ત્રીજો પ્રશ્ન, થર્ડ ક્વેશ્ચન. ધ પોએટ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ મીન. The poet was a fashioner of swords mean. ફેશનરનો મતલબ વિદ્યાર્થીઓ આગળ આપણે જોયો, બનાવનાર. આન્સર ઇઝ સી. He was a maker of swords. He was a maker of sword. તો ત્રીજામાં જવાબ આવશે સી. ચોથો પ્રશ્ન. આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. મતલબ હું ભગવાન પ્રત્યેના પ્રેમથી ખૂબ જ મંત્રમુગ્ધ થયો છું. Therefore the answer is I am overflowing with the love of God. I am overflowing with the love of God. પાંચમો પ્રશ્ન. The poet has ceased to be the sword maker and has learned to be. sword maker બનવાનું બંધ કરી અને sword બનતા શીખ્યો છે. Therefore the answer is C, sword. Answer is C. Last question. The poet dreamed to be. કવિ શેના સ્વપ્ન જુએ છે? તો કવિ મિલિયોનર બનવાના સ્વપ્ન જોતો, લખપતિ, પૈસાદાર. Therefore the answer is D, મિલિયોનર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આવી રીતે આપણે આન્સર છે તેને સોલ્વ કરી શકીએ છીએ. તો મિત્રો, ફર્સ્ટ જે પેરેગ્રાફ છે
એ ફર્સ્ટ પેરેગ્રાફ, સેકન્ડ, થર્ડ, ફોર્થ આ રીતે આપણે પ્રેક્ટિસ કરેલી અને આપણે એના આન્સર પણ સોલ્વ કરેલા. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે માનો કે પહેલું જે છે તેનો આન્સર આપણે જાણીએ છીએ કે પહેલામાં આન્સર આવશે ડી, પછી સેકન્ડ વન, સેકન્ડ વનનો આન્સર છે બાય ન્યૂ ગોટ નોલેજ ધ પોએટ લર્નેડ ટુ બી સોંગ. સેકન્ડમાં સોંગ આન્સર આવશે. થર્ડમાં સી આન્સર આવશે. તો આવી રીતે આપણે આન્સર સોલ્વ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો આ આપણો જવાબ આવી રીતે લખી શકાય. બોર્ડની પરીક્ષામાં આ રીતે પૂછાશે અને આપણે આ રીતે પ્રેક્ટિસ કરીશું. તો આજે આપણે યુનિટ 2 રીડ 2 શેપ પર શેપ એની પ્રેક્ટિસ કરી. નેક્સ્ટ લેક્ચરમાં બીજા યુનિટની પ્રેક્ટિસ આપણે કરીશું. બરાબર છે. આ જે કંઈ ચલાવ્યું છે તેને નોટબુકમાં ખાસ નોંધી લેવું અને યોગ્ય પ્રિપેરેશન કરવી. ઓકે, ઓલ ધ બેસ્ટ, બાય.